રાજ્યના ડીજીપી તમામ જિલ્લાઓમાં અસામાજિક તત્વો વિરુદ્ધ 100 કલાકમાં કામગીરી કરવા અને કેસ કરવા મામલે જિલ્લા પોલીસ દ્વારા 16 જેટલા પોલીસ સ્ટેશનમાં યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં જિલ્લાના 150 વ્યક્તિઓની યાદી તૈયાર કરાઈ છે, જેમાં 73 બુટલેગર, 7 જુગારીઓ, 45 શરીર સંબંધિત ગુના, 17 મિલકત સંબંધિત અને 9 જેટલા અન્ય વ્યક્તિઓની યાદી તૈયાર કરાઈ છે. તો જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 4 દિવસમાં કામગીરી કરવામાં આવી હતી, જેમાં 7 લોકોની પાસાની દરખાસ્ત, 15 લોકોને હદપાર એટલે તડીપાર કેસ, 1 ગુજસી ટોકનો કેસ, જીપી એક્ટ 135ના 15 કેસ, એમવી એક્ટ 207ના 164 કેસ, એમવી એક્ટ 185 ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ, 16 કેસ તો પ્રોહિબિશન નર 75 જેટલા કેસ કરીને કામગીરી કરવામાં આવી છે. તો હજુ પણ સાબરકાંઠા પોલીસની કામગીરી ચાલુ છે. છેલ્લા 3 દિવસથી જિલ્લા પોલીસ દ્વારા 2500 થી વધુ વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. તો ડિમોલેશનની કામગીરીને લઈ પોલીસ દ્વારા નગરપાલિકાનો સંપર્ક કર્યો છે. મહાનગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. તો નોટિસ પીરિયડ પૂર્ણ થતા કામગીરી કરાશે. તો આ ઉપરાંત વીજ ચોરી કરતા લોકોની પણ વીજ તંત્ર સાથે મીટિંગ કરી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. જી સર. ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્યના ડીજીપીસી દ્વારા જે 100 કલાકમાં અસામાજિક તત્વો અને જે ટ્રબલ મેકર્સ છે એની યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે સાબરકાંઠા જિલ્લામાં કુલ 16 પોલીસ સ્ટેશન છે અને એમાં આપણે 150 લોકોની યાદી તૈયાર કરી છે. જેમાં 73 એટલે 73 બુટલેગર્સ છે, 6 જુગારીઓ છે, શરીર સંબંધી ગુના કરવાવાળા 45 લોકો છે, મિલકત સંબંધી ગુનાવાળા 17 લોકો છે અને અન્ય 9 લોકો છે. એમ 150 લોકોની યાદી આપણે તૈયાર કરી છે. યાદી તૈયાર કર્યા પછી એમના વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અટકાયતી પગલાંથી લઈ અને પ્રોહિબિશનના કેસીસ કર્યા છે. જેની વિગતે 7 જેટલી પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, 15 જેટલા તડીપારના કેસીસ આપણે કર્યા છે. ગુજસી ટોક જે છે એનો પણ એક કેસ આપણે કરેલો છે. વાહન ચેકિંગ છેલ્લા 3 દિવસથી સતત કરી રહ્યા છે, જેમાં 2500થી વધારે વાહનો અમે ચેક કર્યા છે. આ વાહનો ચેક કરતાં 15 જેટલા વાહનોમાં હથિયારો મળી આવ્યા હતા, એટલે એના વિરુદ્ધમાં જીપી એક્ટ 135 વિરુદ્ધની પણ કાર્યવાહી અમે કરી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસીસ કહેવાય, એમવી એક્ટ 185ના એવા 17 કેસો કે જે લોકો દારૂ પી અને વાહન ચલાવતા હતા, એવા 17 કેસો પણ અમે કરેલા છે. ડિમોલિશનની વાત કરવામાં આવે કે આવા કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ જગ્યાએ દબાણ કરી અને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેની માટે નગરપાલિકા અને અન્ય એજન્સીઓ સાથે પણ અમે સંપર્કમાં છીએ. 3 જગ્યાએ નગરપાલિકાએ નોટિસ પણ આપેલી છે અને નોટિસનો સમય પૂરો થતાં એમાં ડિમોલિશનની કાર્યવાહી પણ કરવામાં આવશે. ગઈકાલે યુજીવીસીએલ એટલે કે જીઈબી સાથે એક મિટિંગ કરવામાં આવી છે અને કેટલાક પોકેટ નક્કી કરવામાં આવે છે કે જે લોકો વીજ ચોરી કરે છે, જે ઓર્ગેનાઇઝ ટાઈપની વીજ ચોરી છે, ત્યાં પણ જીઈબીને પૂરતું પ્રોટેક્શન આપી અને વીજ કનેક્શન પણ કાપવાની